નમસ્કાર મિત્રો, સ્પેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે રેલવેમાં મિત્રો 1,30,000 માટે જે ભરતી આવવાની છે ટૂંક જ સમયમાં, એની મિત્રો આપણે ડિટેલ જોઈ લઈએ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ, આની અંદર મિત્રો ટોટલ 1,30,000 જગ્યાઓ છે અને અહીંયા 3 કેટેગરીઝ માટે જગ્યાઓ છે, એટલે કે 3 જાહેરાત છે। પહેલો જે નંબર છે 1/2019, 2/02/2019 અને 03/2019। અહીંયા મિત્રો ભરતીની વાત કરીએ તો પહેલું છે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ એટલે કે NTPC, જેમાં આવે છે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન્સ ક્લાર્ક, કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ટ્રાફિક આસિસ્ટન્ટ, ગુડ્સ ગાર્ડ, સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ વગેરે। મિત્રો, આ જે ભરતી છે બધા માટે અનુકૂળ છે। મિત્રો, આ જે NTPC છે એ NTPC માં જે ફોર્મ ભરાવાના ક્યારે શરૂ થશે મિત્રો, તો 28/2/2019 થી આના ફોર્મ ભરાવાના શરૂ થશે। ક્યાં શરૂ થશે મિત્રો, તો જે રેલવેની અમદાવાદની ઓફિશિયલ સાઇટ છે તેના પર શરૂ થશે। આ સાઇટ આપણે વિગતે આ વિડીયોમાં પછીથી ચર્ચા કરીશું। ત્યારબાદ મિત્રો પેરામેડિકલ સ્ટાફ, જેમાં છે સ્ટાફ નર્સ, હેલ્થ મેલેરિયા ઇન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટ, ECG ટેકનિશિયન, લેબ આસિસ્ટન્ટ, લેબ સુપરિન્ટેન્ડન્ટ વગેરે। અને મિત્રો આના માટે જે 4/3/2019 થી ફોર્મ ભરાવાના શરૂ થશે। ત્રીજું છે મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરીઝ, જેમાં સ્ટેનોગ્રાફર, ચીફ લો આસિસ્ટન્ટ, જુનિયર ટ્રાન્સલેટર હિન્દી વગેરે માટે ભરતી છે અને આના માટે 8/3/2019 થી ફોર્મ ભરાવાના શરૂ થશે। લેવલ 1 પોસ્ટ માટે મેન્ટેનર ગ્રેડ 4, હેલ્પર આસિસ્ટન્ટ, વેરિયસ ટેકનિક એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્ડ S&T ડિપાર્ટમેન્ટ, આસિસ્ટન્ટ પોઇન્ટ્સમેન એન્ડ લેવલ 1 પોસ્ટ વગેરે માટે ભરતી છે અને આના માટે 12/3/2019 થી ફોર્મ ભરાવાના શરૂ થશે। આ તો મિત્રો આપણે ભરતીની વાત કરી। મિત્રો, આ જાહેરાતની PDF તમારે જોઈતી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તેના પર ક્લિક કરીને। હવે મિત્રો, તમે જ્યારે એપ્લાય કરો છો ત્યારે જે જાહેરાત નંબર છે એ જાહેરાત નંબર ખાસ જોઈને તેની પર એપ્લાય કરવાનું છે। જુઓ મિત્રો, અહીંયા RRB CEN 01/2019 એટલે તમારે યાદ રાખવાનું છે, જે 01 છે NTPC માટે છે। ત્યારબાદ 02 છે એ પેરામેડિકલ સ્ટાફ માટે છે, 03 છે એ મિનિસ્ટરિયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરીઝ અને RRC 01 એ લેવલ 1 પોસ્ટ માટે છે। હવે મિત્રો આપણે આજે RRB ની વાત કરી તો એમાં 30,000 વેકેન્સી છે અને RRC માં લેવલ 1 પોસ્ટ માટે 1,00,000 વેકેન્સી છે। હવે મિત્રો આપણે એજ ની વાત કરીએ તો અહીં એજ શું રહેશે મિત્રો, તો અહીં જે જાહેરાત પડશે ઓફિશિયલ, એ ઓફિશિયલ જાહેરાતમાં એજ બતાવેલી હશે એના મુજબ એજ રહેશે। મિત્રો, આનો જ્યારે ઓફિશિયલ જાહેરાત પડશે ત્યારે તેનો સંપૂર્ણ વિડીયો આ ચેનલ પર તમને જોવા મળશે, તો તમે ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। ત્યારબાદ મિત્રો પે એન્ડ અલાઉન્સ એટલે કે તમારો પગાર 7મા પગાર પંચ મુજબ રહેશે અને ત્યારબાદ જે ગવર્મેન્ટ તરફથી જે ભથ્થા આપવામાં આવે છે તેના મુજબ પણ એપ્લિકેબલ રહેશે। ત્યારબાદ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો મિત્રો અહીંયા જે ડિફરન્ટ પોસ્ટ છે એ ડિફરન્ટ પોસ્ટ માટે જુદી જુદી ક્વોલિફિકેશન રહેશે અને જ્યારે ઓફિશિયલ જાહેરાત બહાર પડશે ત્યારે મિત્રો અહીંયા સાઇટ ઉપર અપલોડ થઈ જશે, તો એજ્યુકેશન ક્વોલિફિકેશન એના મુજબ રહેશે અને વિડીયો પણ હું બનાવીશ। ત્યારબાદ મિત્રો અહીંયા મેડિકલ સ્ટાન્ડર્ડ એના કંઈક પેરામીટર રહેશે અને જે ઓફિશિયલ જાહેરાત બહાર પડશે ત્યારે એની પણ વિગતે ચર્ચા કરીશું। હવે મિત્રો એક્ઝામિનેશન ફી કેટલી રહેશે, તો જે જનરલ કેટેગરીઝ છે એમના માટે 500 રૂપિયા રહેશે અને જે અધર કેટેગરીઝ છે એટલે કે SC, ST, એક્સ સર્વિસમેન, ફિમેલ, ટ્રાન્સજેન્ડર
વગેરે માટે 250 રૂપિયા ફીસ રહેશે. ત્યારબાદ મિત્રો તમારે એપ્લાય ક્યાં કરવાનું છે? તો તમારે અમદાવાદની જે ઓફિશિયલ સાઇટ છે www.rrbahmedabad.gov.in તેના પર એપ્લાય કરવાનું છે. એટલે કે અમદાવાદ માટે જો એપ્લાય કરતા હોય તો અહીંયા આખું લિસ્ટ આપેલું છે કે તમે જે સિટી માટે એપ્લાય કરતા હોય તે સિટીમાં તમારે ત્યાંની ઓફિશિયલ સાઇટ પર જઈને એપ્લાય કરવાનું છે. તો મિત્રો આ હતું જે રેલવેમાં જે જાહેરાત પડવાની છે એની વિગત. મિત્રો વિડીયો વધારેમાં વધારે શેર કરો અને મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આની જે ઓફિશિયલ જાહેરાત બહાર પડશે ત્યારે તમને કમ્પ્લીટ વિગતો અહીંયાથી જાણવા મળશે. અને મિત્રો તમારે કોઈ બીજી વિગત જાણવી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તો મિત્રો ફરી મળીશું આપણે, ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.